આ કાર્યક્રમના પ્રાયોજક છે પાઠક સ્કૂલ્સ. નમસ્કાર, હું કુલીન ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. આજે કાળી ચૌદશ છે, જે રૂપ ચૌદશ અને નર્ક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે. વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદશની રાત્રે કાળ ભૈરવ હનુમાનજીની મહાકાલીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ રાત્રિને સિદ્ધદાયની રાત્રિ પણ માનવામાં આવે છે. તેથી જ આદિ અનાદિ કાળથી કાળી ચૌદશની રાત્રે તંત્ર મંત્રના યંત્રના સિદ્ધિ પ્રયોગોનું વિશેષ મહત્વ રહેલું છે. તો આ વિશે વાત કરીશું અને આપના અભિપ્રાય પણ લઈશું, પરંતુ સૌથી પહેલા જોઈએ આ રિપોર્ટ. કાળી ચૌદશની રાત્રિનું રહસ્ય. આજે કાળી ચૌદશ છે, જે રૂપ ચૌદશ અને નર્ક ચતુર્દશી તરીકે પણ ઓળખાય છે. વિઘ્ન અને બાધા નિવારણ માટે કાળી ચૌદશની રાત્રે કાળ ભૈરવ હનુમાનજી મહાકાલીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ રાત્રિને સિદ્ધદાયની રાત્રિ પણ માનવામાં આવે છે. તેથી જ આદિ અનાદિ કાળથી કાળી ચૌદશની રાત્રે તંત્ર મંત્ર યંત્ર સિદ્ધિ પ્રયોગો વિશેષ ફળદાયી હોવાથી તેનું અનેરું મહત્વ છે. સામાન્ય લોકો પણ આ રાત્રે હનુમાનજીની અનેકવિધ ઉપાસના કરી જીવનના અનેક પ્રશ્નોનો હલ કરી શકે છે, તેમજ સંકટ અને બાધાઓથી મુક્તિ મેળવી શકે છે. કાળી ચૌદશની રાત્રે હનુમાનજીની ઉપાસનાથી વિશેષ ફળ મળે છે. રોગ નિવારણ માટે કાળી ચૌદશે મહાકાલી માતાનો જાપ કરવામાં આવતો હોય છે. રામકૃષ્ણ આશ્રમ ખાતે રાતભર મહાકાલીની પૂજા. રાજકોટના રામકૃષ્ણ આશ્રમ ખાતે આજ રાતભર મહાકાલીની ઉપાસના કરવામાં આવશે. અહીં ન માત્ર રાજકોટ પણ સમગ્ર ગુજરાતમાંથી ભક્તો ઉમટી પડશે. અહીં મહાકાલીની પ્રતિમા ખાસ બંગાળના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવી છે. કાળી ચૌદશના આંજ્યા કોઈથી ન જાય ગાજ્યા. કાળી ચૌદશના આંજ્યા કોઈથી ન જાય ગાજ્યા તેવી આપણે ત્યાં કહેવત છે. કાળી ચૌદશ કકડાટ કાઢવાનું પણ એક મુહૂર્ત લઈને આવે છે. ગૃહિણીઓ તળેલા ખાદ્ય પદાર્થોને ચાર રસ્તા પર મૂકીને કજિયા કકડાટને દૂર ભગાડવાનો દોષી શાસ્ત્રમાં ઉલ્લેખ જોવા મળ્યો છે. ઉપરાંત આજે શનિવાર અને કાળી ચૌદશનો અનોખો સંયોગ પણ છે, જે વર્ષો બાદ આપણને જોવા મળી રહ્યો છે. એક રીતે કહી શકાય કે કાળી ચૌદશની રાત્રિનું રહસ્ય હંમેશાથી રહ્યું છે. સામાન્ય લોકો પણ આજની રાત્રે હનુમાનજીની અનેકવિધ ઉપાસના કરી જીવનના અનેક પ્રશ્નોને હલ કરી શકે છે, તેમજ સંકટ અને બાધાઓથી મુક્તિ પણ મેળવી શકે છે. કાળી ચૌદશની રાત્રે હનુમાનજીની ઉપાસનાથી વિશેષ ફળ મળતું હોવાનું જ કહેવાય છે. રોગ નિવારણ માટે કાળી ચૌદશે મહાકાલી માતાનો જાપ કરવામાં આવતો હોય છે. તો આ વિશે આપ પણ આપના મંતવ્યો જણાવી શકો છો. ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આપ જે ટેલિવિઝન સ્ક્રીન પર નંબર જોઈ રહ્યા છો તેના પર ડાયલ કરો અને જણાવો આપના મંતવ્ય. તો આ વિશે વાત કરવા માટે આપણી સાથે એક કોલર જોડાઈ ચૂક્યા છે. હેલો જી, નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? નરેન્દ્રસિંહ ઝાલા વાત કરું સર, ધ્રાંગધ્રા તાલુકાનું કોણ ગામ. નરેન્દ્રસિંહ, કાળી ચૌદશ વિશે આપનો અભિપ્રાય? હા, મારા લખેલા શબ્દોમાં કહું તો કાળી કાળી સૌ કોઈ કહે જી, પણ ચૌદશ કહે હું છું ક્યાં કાળી. અંધશ્રદ્ધા રૂપી અજ્ઞાન હટાવો, જ્ઞાન રૂપી એક દીપ પ્રગટાવો, રોજ બનું નવલી દિવાળી. વાહ સર, આપણે અંધશ્રદ્ધામાં એટલા બધા ગળાડૂબ થઈ ગયા છીએ જી, અને એટલી બધી આપણામાં માન્યતાઓ ખોટી ઘર કરી ગઈ છે કે જયારે માણસને કોઈ પણ જાતની મુશ્કેલીઓ હોય ને સાહેબ, ત્યારે એને એવું લાગે કે મને કઈક નડે છે. માણસ પાસે સુખ સંપત્તિ સાધન બધી શાંતિમય જીવન જીવતો હોય ત્યારે એને કોઈ કાંઈ વસ્તુ નથી નડતી, અને જયારે માણસ પરિસ્થિતિઓમાં ઘેરાય ત્યારે એને એવું લાગે, અને એ વખતે એ ખોટા સહારે માણસો એને દોરી કાંઈક અહીંયા ભૂવા સારા છે ને અહીંયા સારું જોવે છે, અને એ લોકો એના ઉપર એવા બધા અખતરા કરે કે જે પરિસ્થિતિમાં હોય ને એથી પણ વધારે ગળાડૂબ પરિસ્થિતિની અંદર ડૂબતો જ જાય. ઋષિ મુનિઓ પહેલાના હતા તો એને એમ કીધું હતું કે આ જીવ હત્યા થતી હતી તો એ લોકોએ શું કર્યું, હવે માણસ આ અંધશ્રદ્ધામાંથી બહાર આવે એ માટે કઈ જે પશુની બલિઓ દેતા હતા એ વખતે ઋષિ મુનિએ કીધું કે તમે હે ને આ કરો છો એના કરતા એક શ્રીફળ વધારો,
તમે એમ કહો કે ચોટી રાખવી પડે તો એક નારિયેળને ચોટી રાખો. તમે એમ કહો છો કે આને આખ્યું હોય તો જો આને પણ આખ્યું છે, આની અંદરથી પણ પાણી નીકળે છે. આમ કરતા કરતા ખબર ન પડતા આપણામાંથી અંધશ્રદ્ધા ઋષિ મુનિઓએ દૂર કરવા માટેનો આપણી પાસે એવો પ્રયત્ન કર્યો કે આપણે આ અંધશ્રદ્ધામાંથી બહાર નીકળી શકીએ. પણ છતાં આજે 21મી સદી આવી છતાં પણ આપણે એટલા અંધશ્રદ્ધામાં ગળાડૂબ થઈ ગયા છીએ કે આપણે જે કઈ વડું કે કોઈ બનાવ્યો એ વસ્તુ આપણે ભૂખ્યા માણસના પેટમાં નથી નાખતા, પણ 4 ચોકમાં જઈ અને મૂકીએ છીએ. આપણને એમ લાગતું કે આપણી પરિસ્થિતિમાં જે કઈ મુશ્કેલીઓ છે દૂર થઈ છે, પણ એ દૂર નથી થતી, એનાથી વધે જ છે. સર, આપણે જો અંધશ્રદ્ધા અથવા તો કોઈ પણ કકડાટ કાઢવો હોય તો કોઈ ભૂખ્યાને ખવડાવો, એનો આશીર્વાદ મળે એટલે ઓટોમેટિક આપણો કકડાટ નીકળી જાય. સર જી નરેન્દ્રસિંહ, ખૂબ ખૂબ મહત્વની વાત કહી આપે કે ભૂખ્યાને ખવડાવો એટલે ઓટોમેટિક કકડાટ નીકળી જાય. ખૂબ સરસ વાત કહી નરેન્દ્રસિંહ, ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. કોલર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હેલો. હા, હેલો જી નમસ્કાર, આપનું શુભ નામ જણાવશો? હા, નૈસદ દેરાસરી જામનગરથી બોલું છું. જી, આપનો અભિપ્રાય કાળી ચૌદશ વિશે. હમણાં જ એક કોલરે જણાવ્યું કે કકડાટ કાઢવા કરતા કોઈના પેટમાં ખવડાવો તો તમારો કકડાટ ઓટોમેટિક નીકળી જશે. આપ શું માનો છો? બિલકુલ સાચી વાત છે. જી, અત્યારના ટાઈમમાં એવું છે કે માણસને પોતાનું જ પડી રહ્યું છે, બીજા કોઈની કઈ ખબર હોતી જ નથી. જી જી. એના હિસાબે શું છે કે જો આપણે પરમાર્થનું કાર્ય આ રીતે કરીએ તો જ આપણે એમ કે આ તહેવારનું સાચું મહત્વ આપણે જાણી શકીએ. બિલકુલ. અને આજે કાળી ચૌદશનું મહત્વ તો એટલું બધું છે જી કે અમારે તો ત્યાં અહીંયા હળવદમાં અને જામનગરમાં ને બધે તો શું છે કે સ્મશાનમાં જઈ અને શાંતિથી માણસો હનુમાનજીની દેરી પાસે જઈને હનુમાનજીને તેલ ચડાવે, અડદ ચડાવે, પ્લસ હનુમાન ચાલીસાના પાઠ, ચંડી પાઠ અથવા સકરાદેવીના પાઠ અથવા અથર્વશીર્ષના પાઠ પણ સ્મશાનમાં જઈને શાંતિથી કરતા હોય છે માણસો. અને ચંડીની ઉપાસના પણ કરે છે અને મંત્ર સિદ્ધિ મળે જ છે, એમાં કોઈ સવાલ જ નથી. કેમ કે આજનો દિવસ જ ઉત્તમ છે. એકાંતમાં તમે આવી સાધના કરીએ આપણે તો આપણું મન માન્યનું ફળ આપણને મળે જ છે. એટલે મારું કહેવાનું એમ જ છે કે શાંતિથી આજના ટાઈમે તો રાત્રે 10 વાગ્યા પછી અથવા 10 થી 12 થી 2 ની વચ્ચેનો ટાઈમ એટલો સરસ હોય છે કે માણસ ધારે તો જે દેવની ઉપાસના કરે એ આજે હાજરા હાજર ફળ એને આપી શકે એવું છે, જો સાચા દિલથી ઉપાસના કરવામાં આવે. અમારે તો અહીંયા જી હેલો જી જી જણાવો. એટલે આજના દિવસનું તો મત એ જ છે. અમારે ત્યાં હળવદમાં પણ શું છે કે સ્મશાનમાં ઘણા ઔદિત્ય બ્રાહ્મણો ઉપાસના કરવા માટે જાય જ છે અને મંત્ર સિદ્ધિ મેળવે જ છે, મોટી ઉંમરના પ્રૌઢ લોકો બધા. પ્લસ અમારા જેવા કોઈ યંગ બ્લડ હોય એ પણ પોતે અત્યારે એમ કે આ ધાર્મિક કાર્યમાં તો આગળ પડતા હોય જ છે. અને એટલું બધું આનું મહત્વ છે કે આપણે જો આપણે સાચા દિલથી કરીએ તો ધાયરા આપણા પાસા પાર પડે જ છે આપણા. મારું તો એવું જ માનવું છે. બિલકુલ. તો આજના દિવસે જો સાધના કરવામાં આવે તો તેનું ધાર્યું ફળ મળે છે તેવું આપ માનો છો. ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે જોડાવા બદલ. તો ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં આજે આપણે વાત કરી રહ્યા હતા આજના મહત્વના દિવસ એટલે કે કાળી ચૌદશ વિશે. કાળી ચૌદશ કકડાટ કાઢવાનું પણ મુહૂર્ત લઈને આવે છે. ગૃહિણીઓ દ્વારા તળેલા ખાદ્ય પદાર્થોને 4 રસ્તા પર મૂકીને કજિયા કકડાટને દૂર રાખવાની કોશિશ કરવામાં આવે છે. શાસ્ત્રમાં આ વસ્તુનો પણ ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત આજે શનિવાર અને કાળી ચૌદશનો એક અનોખો સંયોગ પણ વર્ષો બાદ જોવા મળ્યો છે. તો દિવાળી પર્વની ગુજરાત ન્યૂઝ પરિવાર તરફથી સર્વે મિત્રોને શુભકામના સાથે ન્યૂઝ એન્ડ વ્યૂઝમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ. આ કાર્યક્રમના પ્રાયોજક હતા પાઠક સ્કૂલ્સ.